રાજકોટથી સમાચાર यहाँ પીપળિયા ડમી સ્કૂલ મામલે વધુ એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। માન્યતા વગરની ગૌરી સ્કૂલની 8 શાળાઓ સાથે સાંઠગાંઠ ખુલી છે। રામકૃષ્ણ વિદ્યાલય આ ઉપરાંત અલમાઇટી સ્કૂલ ગ્રે સ્કૂલ સાથે સાંઠગાંઠ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। એમબી પટેલ વિદ્યાલય રામદેવ વિદ્યાલય નવોદિત વિદ્યાલયમાં સાંઠગાંઠ હતી। રાધાકૃષ્ણ વિદ્યાલય અક્ષર સ્કૂલ નક્ષત્ર સ્કૂલ સાથે પણ સાંઠગાંઠ બહાર આવી રહી છે। ગૌરી સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવતા અને એડમિશન આ શાળાઓમાં કરાવવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે। શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓના એલસી કબજે કરાશે। તો ગૌરી શાળાઓના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાયો। ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત આ સૌથી મોટા ખુલાસા થઈ રહ્યા છે। કઈ કઈ પ્રકારની સાંઠગાંઠ ખુલી છે હાલ? જે રીતે જે શિક્ષણ વિભાગ છે તેને ફરિયાદ મળી હતી અને તેના આધારે જે અમદાવાદ હાઈવે પર જે પીપળિયા ગામ આવેલું છે ત્યાં ગૌરી સ્કૂલ નામની જે એક ડમી સ્કૂલ છે તે પકડી પાડવામાં આવી હતી ને તેમાં 29 જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસકર્તાઓનું સામે આવ્યું છે। શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે 8 જેટલી શાળાઓ છે તેની સાથે સાંઠગાંઠ ખુલી છે। આ સાંઠગાંઠ એ પ્રકારની છે કે આ વિદ્યાર્થીઓ છે તે આમ તો અભ્યાસ ગૌરી સ્કૂલમાં કરતા હોય પરંતુ તેમનું સર્ટિફિકેટ છે તેમનું રજીસ્ટ્રેશન છે તે અલગ અલગ સ્કૂલોમાં હોય। અત્યારે જે શિક્ષણ વિભાગની તપાસમાં જે 8 સ્કૂલોના નામ આવ્યા છે તેમાં રામકૃષ્ણ વિદ્યાલય ઓલમાઇટી સ્કૂલ ગ્રે સ્કૂલ એમબી પટેલ વિદ્યાલય રામદેવ વિદ્યાલય નવોદિત વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય અક્ષર સ્કૂલ અને નક્ષત્ર સ્કૂલ આ તમામ સ્કૂલોમાં અત્યારે જે શિક્ષણ વિભાગની ટીમ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યાંથી જે વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન હતા તેમના લિવિંગ સર્ટિફિકેટ છે તે કબજે કરવાની કવાયત છે તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે આ પ્રકારની અન્ય પણ સ્કૂલો છે તે હોઈ શકે છે જેને લઈને હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ડમી સ્કૂલના મામલે મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે। હવે તેને લઈને ફરિયાદ બાદ શું કાર્યવાહી થશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।